અમે આપને કહ્યું એમ મેં ગૂગલ ઉપર સર્ચ કરેલું. સૌ પ્રથમ તો મેં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન, એમના ટ્વીટ કરેલું એ વખતે આ ગાય મેં જોઈ. એના પછી મનમાં ઈચ્છા હતી કે હું પણ એક ગાય વસાવું, અને એ પ્રેરણાના આધારે આ બંને ગાયો જે દુનિયાની દુર્લભ પ્રજાતિ કહેવાય, 2012માં જ્યારે દેશમાંથી આ ગણતરી કરવાની આવી પશુઓની, ત્યારે એ વખતે આ ગાયો ફક્ત 5689માં હતી. પણ સરકારી પ્રયાસોના આધાર પછી 2019માં લગભગ 13,000 ઉપરાંત ગાયો 2019ના આંકડા પ્રમાણે છે. અને હવે તો ધાર્મિક મહત્વના આધાર ઉપર બધા નરેન્દ્રભાઈ જે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, એમ કે આ દુર્લભ પ્રજાતિને બચાવવા, અને આજે લગભગ ઘણા ઘરોમાં ગુજરાતમાં પણ બધા ધાર્મિક મહત્વના કારણે રાખતા પણ. સામાન્ય ગાયો કરતા આ ગાયમાં વિશેષતા કેવી રીતે હોય? સામાન્ય ગાયોમાં જે જર્સી, HF, સાહીવાલ, બીજી અનેક પ્રકારની ગાયો એ દૂધ વધારે આપતી હોય છે, 10-12 લીટર, 15 લીટર, અને દૂધ વધારે આપતી હોય છે. એટલે એના કમ્પેરિઝન આ ગાયો મેક્સિમમ 1.5 થી 3 લીટર દૂધ આપતી હોય છે. પણ જે પેલી ગાયો છે એનો દૂધનો પ્રકાર A1 છે, પ્રોટીનયુક્ત. એ પચવામાં થોડું ભારે હોય છે. અને આ જે દૂધ એ લગભગ 8 થી 12 ફેટ સુધીનું દૂધ આ ગાયોનું હોય છે. અને આ દૂધ પચવામાં એકદમ સરળતાથી દૂધ પચી જાય છે, એવું આ ગૂગલ સર્ચના આધારે હું તો કહું છું. અને આ ગાયો અહીં પાળવા પોષવામાં પણ બીજી ગાયો કરતાં ખર્ચ પણ ઓછો આવે. એટલે નાનો ખેડૂત, નાનો પશુપાલક પોતાના ઘર પૂરતી એકાદ ગાય રાખે તો રોજ 3 લીટર દૂધ થાય, તેને ઘરનું પણ પોષણ થાય, અને ગાયો સાચવવાનો ખર્ચો પણ ઓછો આવે. અને એક અલૌકિક વાતાવરણ, એક નવી ઉર્જા આપણને મળે. અને આ દેશમાં જે ગૌ માતાનું સ્થાન, નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એ શ્લોક ટાંકીને કહેલું કે ગૌ માતા સર્વને સુખ આપે. એ પ્રકારે મેં મારા ફાર્મ હાઉસમાં આ ગાયો લાવ્યો છું, અને મને પોતાને પણ ખૂબ આનંદ છે.